નમસ્કાર ખેડૂત મિત્રો, પરફેક્ટ એગ્રીમોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અત્યારે આપણે જોઈએ છીએ કે ઘઉંનું હાર્વેસ્ટિંગ ચાલી રહ્યું છે મોટાભાગના વિસ્તારની અંદર, અને હાર્વેસ્ટિંગ કર્યા પછી જે છોડ બચે છે તો એ છોડને ઘણા લોકોમાં સમજીએ તો મોટાભાગના લોકો સળગાવી નાખે છે, બરાબર। તો હવે એ સળગાવું કેટલા ટકા સારી વસ્તુ છે અને કેટલા ટકા એ ખરાબ વસ્તુ છે એનું આજે આ સંપૂર્ણ આપણે આજ માહિતી લેવાની કોશિશ કરીશું કે જે આપણે જોઈએ છીએ કે જે સળગાવે છે તો હવે એ સળગાવવાથી ખરેખર એ જે સિસ્ટમ છે એકદમ બિલકુલ ખોટી સિસ્ટમ છે। એનાથી આપણે આપણા જમીનની અંદર ઘણું બધું નુકસાન કરી રહ્યા છીએ। મિત્રો, આપણી જે ખેતીલાયક જે જમીન જે છે એ જમીનને જીવંત જમીન કહેવામાં આવે છે કે આ જમીનની અંદર પુષ્કળ પ્રમાણમાં કુદરતે આપણને બેક્ટેરિયા આપેલા છે। બેક્ટેરિયા એની અંદર જીવંત ફોર્મની અંદર છે, તો એ જે જમીનની અંદર જે બેક્ટેરિયાઓ જે સૂક્ષ્મ તત્વો જે છે એ બધાય જીવંત ફોર્મની અંદર હોય છે। એ આપણે આ જે સળગાવી અને આપણે આપણી જમીનને બંજર બનાવવાની આપણે પ્રયાસ કરી રહ્યા છીએ। ખરેખર આ સિસ્ટમ બિલકુલ ખોટી છે। આપણે જોઈ શકીએ છીએ કે જો આ જમીનની અંદર જે હું અત્યારે ઊભો છું લાઈવ એ ફિલ્ડમાં આપણે ઘઉંનું ટૂંકમાં આ સળગાવેલા પરાળ છે। હિસાબ કરો, આ આટલું સળગું હશે તો આ જમીનની અંદર કેટલી બધી હીટ આ મહેસૂસ કરી રહ્યા છે આ જમીનને। તો એના કારણે આ હીટના કારણે જમીનની અંદર જે રહેલા જે બેક્ટેરિયાઓ જે છે એ બધા બેક્ટેરિયાઓને કેટલું બધું નુકસાન થયું છે, કેટલા બધા બેક્ટેરિયાઓની અંદર મરી ગયા હશે। તો આ બધા જે જીવંત બેક્ટેરિયાઓ જે છે એને સાચવવી આપણી જિમ્મેદારી છે, આપણી ફરજ છે। કારણ કે આ જમીનની અંદર આપણે જે કાંઈ પાક વાવીએ છીએ તો એ પાકને મુરાડિયા થકી જે ખોરાક જે પૂરો પાડે છે, જમીનમાં જે બેક્ટેરિયાઓ જે છે એ જમીન અલભ્ય સ્વરૂપમાં પડેલા ખોરાક જે છે એ લભ્ય સ્વરૂપમાં જમીનમાંથી છોડને આપે છે, ત્યારે આપણે આ જમીનની અંદર આપણે ઉત્પાદન લઈ શકીએ છીએ। તો આ એક તો આપણે જેને તે રાસાયણિક ખાતરો નાખી આપણી જમીનની અંદર જે કુદરતે આપણને જે બેક્ટેરિયાઓ જે આપ્યા છે એનો આપણે ધીમે ધીમે નાશ તો કરતા જ જઈએ છીએ। અને સાથે સાથે હવે જો આપણે આ પદ્ધતિ પણ ચાલુ રાખશું કે આપણે આવી રીતે જો સળગાવશું, આપણે આજે ઘઉં સળગાવ્યા તો હવે કપાસનું વાવેતર કરશું, કપાસ સળગાવશે। જો આવી રીતે આપણી જમીનની અંદર સળગાવવાનું પણ ચાલુ રાખીશું તો આપણી જમીન બંજર બનતા વાર નહીં લાગે। કારણ કે જમીનને જેટલું આપણે વધારે પ્રમાણમાં બેક્ટેરિયાઓ આપણે સાચવી શકશું એટલું આપણે આમાં ઉત્પાદન વધારે લઈ શકશું। કારણ કે આપણી ખેતી જે છે, આપણું જે પ્રોડક્શન જે છે એ ટોટલી વસ્તુનું કનેક્શન જે છે એ જમીનમાં રહેલા બેક્ટેરિયા સાથે છે, જે આપણે નથી સમજી શક્યા કે બેક્ટેરિયાની શું મહત્ત્વ છે, આપણે નથી સમજી શક્યા। પણ ખરેખર આપણી જમીનની અંદર જે બેક્ટેરિયાઓ જે છે એને સાચવવાની આપણી જવાબદારી પૂરેપૂરી છે। જો એ જમીનની અંદર આપણે પૂરતા પ્રમાણમાં બેક્ટેરિયા સાચવી શકશું તો જ ભવિષ્યમાં આપણે જે કાંઈ પાક વાવ્યો હશે એમાં આપણે ઉત્પાદન લઈ શકશું અને તો જ આપણે ભવિષ્યમાં સમૃદ્ધ ખેતી કરી શકશું, બરાબર। તો બને ત્યાં સુધી જમીનની અંદર આપણે આવી રીતે જે સળગાવવાની પદ્ધતિ છે એ બિલકુલ બંધ કરવી જોઈએ। હવે વાત એ રહી કે કદાચ ચાલો મેં અત્યારે ના પડી કે ભાઈ ચાલો સળગાવું નથી તો હવે શું કરું, તો એના માટેનો પણ એક સરળ આપણી પાસે રીત છે। તો હવે સમજી લો કે આ જમીનની અંદર આમને જે સળગાવી નાખેલું છે પણ કદાચ આને સળગાવ્યું ન હોત તો હવે આની અંદર આપણે શું કરવાનું છે કે હાર્વેસ્ટિંગ કર્યા પછી જે ઉપર જે છોડના જે અવશેષો જે છે એને આપણે રોટાવેટર મારી જમીનમાં મિક્સ કરી દેવાના છે। અને રોટાવેટર મારવામાં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે જે પાડા જે છે, બરાબર, એ પાડાને એકદમ સલામત રાખવાના છે। કારણ કે વચમાં રોટાવેટર માર્યા પછી એમાં એક પિયત આપવાનું છે। હવે બનશે એવું કે પિયત આપવાથી એ જે આપણા જે અવશેષો જે ઘઉંના જે વધ્યા છે એમાં પાણીનું શોષણ થશે અને મિક્સ થઈ જશે જમીનમાં, એટલે ધીમે ધીમે એમાં સળવાની પ્રક્રિયા ચાલુ થશે અને બિલકુલ એ સળી જશે। એટલે જમીનમાં તમે ખાતર ભર્યું હોય ને એટલા પ્રમાણમાં ટૂંકમાં એ જમીનમાં ઉપયોગી થશે। એટલે બને ત્યાં સુધી જમીનની અંદર આવા ટૂંકમાં અવશેષોને રોટાવેટરથી દબાવી અને પાણી પાવાની કોશિશ કરો ને જેથી કરીને આપણે જમીન બચાવી શકશું। હવે વાત એ છે કે જેમની પાસે પાણીની સુવિધા નથી, કે સમજી લો કે હવે આ ઘઉં નીકળી ગયા પછી એમની પાસે પાણી બચ્યું નથી તો એમને શું કરવું, તો એની માટે પણ એક સરળ રીત છે કે જેને પાણી બચ્યું ન હોય તો એને શું કરવાનું કે જે આપણે જે ઊંડી જે ખેડ કરવા માટે જે આપણે ખેડૂતોને ખબર જ હશે કે જે આપણે પ્લાવ વાપરીએ છીએ, બરાબર, કે ઊંડી ખેડ કરવા માટે જે આપણે પલટી, ઘણા બધા પલટી કહેતા હોય છે કે પલટી પ્લાવ આપણે જે વાપરીએ છીએ, બરાબર, એમાં
3 દાંતાવાળું પણ આવે છે અને 2 દાંતાવાળું પણ આવે છે, બરાબર. તો 3 દાંતાવાળું અથવા 2 દાંતાવાળું એ આપણે પ્લાવમાં મારવાથી જે જમીનના ઉપલા ભાગમાં જે અવશેષો જે છે એ પલટી અને જમીનના નીચેના ભાગમાં એ જે છોડ છે એ બધા જમીનના નીચેના ભાગમાં જતા રહેશે અને નીચેની જમીન જે છે એ ઉપર આવતી રહેશે. ત્યાર પછીનું આપણે જે કાંઈ આપણે એમાં વાવેતર કરશું અથવા વરસાદ પડશે તો એ જે નીચે અવશેષો જે દટાઈ ગયા છે એ ભવિષ્યમાં ધીમે ધીમે એ સડી અને જમીનમાં ફાયદાકારક ટૂંકમાં આખો ખોરાક તૈયાર કરી અને રાખી દેશે. અને એનો આપણે બેનિફિટ ત્યારે મળશે કે જ્યારે ભવિષ્યમાં 2 વર્ષ કે 3 વર્ષ પછી જ્યારે ફરીથી આપણે પ્લાવ આપણે જ્યારે એમાં મારશું ત્યારે ટૂંકમાં એ જમીન નીચેનો ભાગ ઉપર આવશે અને ફળદ્રુપ થઈને બહાર નીકળશે. તો આ રીતની આપણે જમીન બચાવવા માટેના આપણા પ્રયાસ આપણે કરવા જોઈએ. કારણ કે જમીનની અંદર જો આવી રીતે આપણે મન ફાવે એમ કોઈ જાતની સમજદારી વગર આપણે ખેતી કરીશું અને જે ન કરવાની વસ્તુ આપણે કરીશું તો ધીમે ધીમે ખેતીમાં ખર્ચો વધશે પણ ઉત્પાદન નહીં વધે. તો તમામ મિત્રોને મારે હાથ જોડીને એક નમ્ર વિનંતી છે કે જે આવી રીતે જે બાળવાની જે કચરો હોય કે કોઈ બી વસ્તુ હોય કે આપણી જમીનની અંદર ક્યાંય સળગાવવાની વસ્તુ થતી નથી. બને ત્યાં સુધી છેડા પાડે કે બહાર જે ખુલ્લી જગ્યા હોય ત્યાં આવા અવશેષો જે છે એમને આપણે સળગાવવું હોય તો સળગાવી શકશું. બાકી જમીનમાં ક્યારેય કોઈ જાતની વસ્તુ આપણે સળગાવવી નહીં, જેથી કરીને આપણે આપણી જમીનને બચાવી શકશું અને ભવિષ્યમાં સારું ઉત્પાદન લઈ શકીએ. તો મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો તમારા ગ્રુપ સર્કલમાં શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ.